અમેરિકાથી ભારત પહોંચ્યું ઈંધણનું જહાજ મંગળુરુ બંદરે એલપીજી કાર્ગો પિક્સિસ પાયોનિયરનું થયું આગમન। અમેરિકાના ટેક્સાસ રાજ્યના નેધરલેન્ડ બંદરેથી રવાના થયેલું અત્યાધુનિક કાર્ગો જહાજ પિક્સિસ પાયોનિયર પ્રવાહી પેટ્રોલિયમ ગેસ એલપીજીનો મોટો જથ્થો લઈને કર્ણાટકના ન્યૂ મંગલુરુ બંદર પર આવી પહોંચ્યું છે। આ જહાજ હજારો નોટિકલ માઇલનું અંતર કાપી ભારતીય દરિયાકાંઠે પહોંચ્યું છે, જે ભારતની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને સંતોષવા માટેની મહત્વની કડી માનવામાં આવી છે। બંદર સત્તાવાળાઓ દ્વારા જહાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઈંધણના જથ્થાને ખાલી કરવાની પ્રક્રિયા સુરક્ષાના ચુસ્ત પ્રોટોકોલ સાથે શરૂ કરી દેવામાં આવી છે। વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભારતના પ્રયાસોના આ કાર્ગોનું આગમન વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે। પિક્સિસ પાયોનિયર દ્વારા લાવવામાં આવેલો એલપીજીનો આ જથ્થો દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ઘરગથ્થુ અને ઔદ્યોગિક વપરાશ માટે વિતરિત કરવામાં આવશે। ટેક્સાસથી સીધું મંગળુરુ પહોંચેલું આ જહાજ સાબિત કરે છે કે ભારત હવે ઈંધણની આયાત માટે પશ્ચિમ એશિયાના દેશો ઉપરાંત અમેરિકા જેવા પશ્ચિમી દેશો સાથે પણ સક્રિય વ્યાપારી જોડાણ ધરાવે છે। આ પ્રક્રિયાથી સ્થાનિક બજારમાં ઈંધણના પુરવઠાની સ્થિરતા જળવાઈ રહેશે।